જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનોતન પ્રાથમિક શાળા નંબર 3 માં 15મી ઓગસ્ટના 79મો સ્વાતંત્ર્ય દિન આન બાન અને શાનથી ઉલ્લાસભેર ઉજવાયો હતો। માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના અતિથિ વિશેષ પદે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં શાળાના પટાંગણમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના વરદ હસ્તે ધ્વજવંદન થયું હતું। શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રસંગનું મહત્વ સમજાવ્યું હતું, જ્યારે શાળાના પૂર્વ આચાર્ય અને શાળાની એસએમસીના શિક્ષણવિદ દિનેશભાઈ શાહે પ્રસંગ પરિચય આપી પોતે સ્થાપેલી સંસ્થા દીપરંજન સેવા કેન્દ્ર તરફથી નજીકના સમયમાં શાળાના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખી તેમાં દવા પણ નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત સરકારના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શાળાના શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ભરતભાઈ ગોરે કરેલ હતું, જ્યારે શાળાના ઉપ આચાર્ય મનુભા જાડેજાએ આભાર દર્શન કરેલું હતું।